સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરી કરતા ખનીજ માફિયાઓ પર તંત્ર લગાવી રહ્યું છે લગામ। કાંકરેજ બાદ દાંતીવાડાના સાતસણ પાસેથી પસાર થતી સીપુ નદીમાં રેતી ચોરીનું નેટવર્ક ઝડપી લાખોનો મુદ્દામાલ કર્યું સીઝ। ડીસાના જાહેર રસ્તા પર દારૂડિયાઓના નગ્ન નાશનો વાયરલ થયો વિડીયો। વાયરલ વિડીયોને પોલીસની કામગીરી સામે ઊભા થયા સવાલો। ડીસામાં વર્ષોથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન ડીસાનું સાંઈબાબા મંદિર બની છે ગરીબો માટે જાયકાનું કેન્દ્ર। ગોલ્ડ કિટ્ટી ગ્રુપની બહેનો દ્વારા ગરીબોને પીરસવામાં આવે છે મિષ્ટાનવાળું ભોજન। અને ધાનેરામાં 27 શાળાના 12 વૈજ્ઞાનિકોએ રજૂ કરી 51 અદ્ભુત કૃતિ। વિજ્ઞાન મેળામાં ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાએ જમાવ્યું આકર્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ અને સીપુ નદીની રેતીની માંગ બાંધકામ ક્ષેત્રમાં ખૂબ જ વધારે છે અને તેના લીધે જ બનાસ અને સીપુ નદીમાંથી ખનીજ માફિયા મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે। બનાસ નદીમાં તો આ ખનીજ માફિયાઓએ ખોદકામ કરવામાં તમામ હદો વટાવી નાખી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ખનીજ માફિયાઓની સામત આવી છે। તાજેતરમાં કાંકરેજ નજીકથી ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રોયલ્ટી ચોરીનું નેટવર્ક ઝડપાયા બાદ આજે ગાંધીનગર વિજિલન્સની ટીમે દાંતીવાડા તાલુકાના સાતસણ ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના પટમાં રોયલ્ટી ચોરી થતી ઝડપી પાડી છે। ગાંધીનગર વિજિલન્સની ટીમ આ ઓપરેશનમાં એક લોડર અને 3 ટ્રેક્ટરોને ટ્રોલી સાથે ઝડપી પાડ્યા છે અને 21 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ પાંથાવાડા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે કોઈ પણ જાતની ડર વગર રોયલ્ટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પાલનપુરમાં નિવૃત્ત કર્મચારીઓને ઈપીએસ હેઠળ નજીવું પેન્શન મળે છે, ત્યારે પેન્શન વધારાની માંગ સાથે આજે ભારતીય મજદૂર સંઘે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપ્યું હતું। પાલનપુર એસટી વિભાગ સહિતના નિવૃત્ત કર્મચારીઓને ઈપીએસ સ્કીમ હેઠળ માસિક 1000 થી 1200 રૂપિયા જેટલું પેન્શન મળે છે, જે પેન્શનની રકમ હાલના મોંઘવારીના જમાનામાં અપૂરતી છે। ત્યારે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ એસટી સહિતના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારવાની માંગ સાથે વિરોધ કર્યો હતો। નિવૃત્ત કર્મચારીઓએ માસિક 5000 રૂપિયાના પેન્શનની માંગ કરી રહ્યા છે। હાલમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કેન્દ્ર લેવલે એક નિર્ણય લેવાનો કે ઈપીએસ યોજનામાં જે પેન્શનકર્તાઓ છે તેઓને બિલકુલ મામૂલી 800 થી 1200 1500 રૂપિયાનું એક નજીવું પેન્શન મળે છે, જે પેન્શન આ કારમી મોંઘવારીમાં બિલકુલ અપૂરતું છે અને એને જીવન જીવવું ખૂબ દહેલું છે। બાળકોના આશ્રિતો થવાનું અને બાળકો પણ ઘણા એવા નીકળ્યા છે કે જે એમના વાલીઓનું કંઈ દેખરેખ પણ નથી રાખતા। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો દ્વારા ધારાસભ્યનો સંસદ સભ્યોનું પેન્શનો આપવામાં આવે છે। ચૂંટણીઓ જાહેર થાય ત્યારે બધી ફ્રીની યોજના હોય। હમણાં જોયું તો મહિલાઓને 2000 રૂપિયા આવી અનેક યોજના પોતાની વોટ બેંક ઊભી કરવા માટે જ્યારે તમે પેન્શન રૂપિયા લોકોના રૂપિયા બિલકુલ વેડફો છો
તો જે કામદારો તમને વર્ષો સુધી એમની નોકરી દરમિયાન એનો ફાળો આપેલો છે, જે લાખો રૂપિયાની સંખ્યામાં ફાળો કર્મચારીનો વ્યક્તિગત પણ જમા થયેલો છે, તેવા કામદારોને માત્ર 800થી 1500 રૂપિયાનું પેન્શન આપી અને અન્યાય કરે છે. તો આ ભારતીય મજદૂર સંઘની આ માગણી છે કે મિનિમમ પેન્શન 5000 રૂપિયા અને દર 2 વર્ષમાં 2 મોંઘવારીઓ જે ડિક્લેર થાય છે તે એડ કરી અને આ કામદારોને પેન્શન આપવું. જો એ અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો કેન્દ્ર લેવલથી આગામી સમયમાં ખૂબ જ ઝડપી સલાહ આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો અમારો આ સરકારનો પણ અગાઉની સરકારનો જેમ વિરોધ કર્યો છે આ સરકારનો પણ વિરોધ કરવાની ફરજ પડશે અને આ 100% અમે અમારી માંગણી લઈને જ જંપીશું. જોકે રાજ્ય કે કેન્દ્ર સરકાર કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષે તો ભારતીય મજદૂર સંઘે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ડીસા તાલુકાના કુંપટ ગામેથી અપહૃત 2 સગીર બાળાઓને ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતેથી શોધી કાઢી છે. બાળાઓનું અપહરણ થયું હતું કે ગુમ થઈ હતી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. ડીસા તાલુકાના કુંપટ ગામેથી 2 સગીર ભાઈની બાળાઓ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે ગુમ થઈ હોવાની જાણ તેઓના પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે મોટાભાગનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત હોઈ બંને બાળાઓને શોધવાની તપાસ ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈને સોંપવામાં આવી હતી. જેથી તો તેઓએ ઓછા પોલીસ સ્ટાફ વચ્ચે પણ હ્યુમન સોર્સ લગાવી તેમજ ટેકનિકલ સર્વે અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરતા બંને બાળાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતેથી મળી આવી હતી. અંગે ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે આ બંને બાળાઓનું અપહરણ થયું કે ઘરેથી કેમ નીકળી ગઈ તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે બંને બાળાઓ સગીર હોય તે કોઈ ખોટા હાથમાં જાય તે અગાઉ જ આટલી દૂરથી તેઓને તાત્કાલિક શોધી લેવામાં પોલીસને સફળતા મળી છે. થરાદ પોલીસના નાક નીચે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. આજે વધુ એક વાયરલ થયેલા વિડીયોમાં જાહેરમાં 2 ટોળકી છૂટા હાથની મારામારી કરતી નજરે પડી રહી છે. આ ટોળકીમાં કેટલાક શખ્સો પાસે હથિયારો પણ જોવા મળી રહ્યા છે. પોલીસના કોઈ પણ જાતના ડર વગર જાહેરમાં હથિયારો સાથે સર્જાઈ રહેલી આ જૂથ અથડામણથી અરાજકતા સર્જાઈ હતી. ત્યારે આવા તત્વોને યોગ્ય નશ્યત કરવા માટે થરાદ પોલીસે આ વિડીયોના આધારે આ તત્વોની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો પર લગામ કસી શકાય. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસાના જાહેર રસ્તા પર દારૂડિયાઓના નગ્ન નાશનો વાયરલ થયો વિડીયો. વાયરલ વિડીયોને પોલીસની કામગીરી સામે ઊભા થયા સવાલો. ડીસામાં વર્ષોથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન ડીસાનું સાંઈબાબા મંદિર બની છે ગરીબો માટે જાયકાનું કેન્દ્ર. ગોલ્ડ કિટ્ટી ગ્રુપની બહેનો દ્વારા ગરીબોને પીરસવામાં આવે છે મિષ્ટાનવાળું ભોજન. અને ધાનેરામાં 27 શાળાના 12 વૈજ્ઞાનિકોએ રજૂ કરી 51 અદ્ભુત કૃતિ. વિજ્ઞાન મેળામાં ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાએ જમાવ્યું આકર્ષણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી પોલીસની હોય છે અને લોકોને સુરક્ષિત રાખવા પણ પોલીસની પ્રાથમિક ફરજ છે. પરંતુ ડીસામાં પોલીસ ખબર નહીં કયા કામોમાં વ્યસ્ત રહે છે કે જાહેરમાં કાયદાની ધજિયા ઉડતી હોવાના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો ડીસાની પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે. ત્યારે વર્તમાન સમયમાં વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ માટે શું કહેવું તે પણ વિચારવા જેવું છે. મસ્ત રહો મસ્તી મેં, આગ લગે બસ્તી મેં. ઉર્દુની આ કહેવત અમે આ 3 શખ્સ પર નથી બોલી રહ્યા, પરંતુ અત્યારે તો પોલીસ પર લાગુ પડી રહી છે. કારણ કે જે રીતે આ 3 શખ્સો નશાની હાલતમાં ડીસાના સાંઈબાબા મંદિર નજીક અર્ધનગ્ન અવસ્થામાં નૃત્ય કરી રહ્યા છે, તે જોતાં તેને અટકાવવાની જવાબદારી પોલીસની છે. પરંતુ શહેરના આ જાહેર માર્ગ પર પોલીસ નજરે નથી પડી રહી, જેથી પોલીસ મસ્તીમાં મસ્ત છે, પછી ભલે ને શહેરમાં આગ લાગે. ડીસા શહેરના સાંઈબાબા મંદિર નજીક જાહેર સ્થળ પર 3 શખ્સો નશીલી હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં આ વિડીયોમાં નાચી રહેલા નજરે પડી રહ્યા છે. આ સ્થળ પરથી ઘણા બધા લોકો પસાર પણ થઈ રહ્યા છે. આ હરકતને પગલે અહીંથી પસાર થતી મહિલાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે. પરંતુ આ શખ્સોને અટકાવવા માટે અહીં પોલીસ હાજર નથી. આ દ્રશ્યોમાં પોલીસની કેટલી નિષ્ક્રિયતા છે તે જોવા મળી રહી છે. એક તો આ દ્રશ્યમાં જ જોવા મળી રહી છે કે માર્ગની વચ્ચે અશ્લીલતા જોવા મળી રહી છે, તો બીજી બાજુ આ શખ્સો નશો કરેલી હાલતમાં છે. એટલે કે ડીસામાં નશાનો કારોબાર પણ ધૂમ ચાલે છે, જેને પોલીસ અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. પોલીસની આટલી નિષ્ક્રિયતા હોય ત્યારે શહેરની દશા તો કંઈક આવી જ થાય ને. આ દ્રશ્યો પરથી તો એવું લાગી રહ્યું છે કે ડીસા શહેરમાં આવા તત્વોને અંકુશમાં રાખવા માટે પોલીસ નામની કોઈ વ્યવસ્થા જ નથી. ડીસાનો સાંઈબાબા મંદિર વિસ્તાર ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક અને ડીસા શહેર ઉત્તર પોલીસ મથક બંનેની હદમાં આવે છે. ત્યારે આ ઘટના પાછળ જવાબદાર બંને પોલીસ મથક છે, અને આવા દ્રશ્યો જ્યારે વાયરલ થાય ત્યારે પોલીસ માટે પણ એક શરમજનક વાત કહેવાય. આ અહેવાલને લઈ દર્શકોનું શું કહેવું છે તે દર્શકો કોમેન્ટમાં જણાવી શકે છે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની ગયો છે. ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેક્ટર શ્રી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો,
જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ ધરાવતા હોય ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઈ ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા અને જાનમાલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પૂરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટીતંત્ર અને સેવા કેમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રચાર પ્રસારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, મંદિર વહીવટીદાર કૌશિકભાઈ મોદી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં વર્ષોથી ભાદરવી પૂર્ણિમા બાદ શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં ગરીબોને મોટી મિષ્ટાનવાળું ભોજન આપી રહેલી ગોલ્ડ કિટ્ટી ગ્રુપ દ્વારા આ વર્ષે પણ શરૂઆત કરવામાં આવી છે અને 16 શ્રાદ્ધ દરમિયાન વિશાળ સંખ્યામાં ભોજન આપવામાં આવશે. તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે અને તેમાં પણ ભૂખ્યા ગરીબોને મિષ્ટાનવાળું અને પૌષ્ટિક ભોજન અત્યારે ડીસામાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે આપવામાં આવી રહ્યું છે. ડીસા ખાતે આવેલા સાંઈબાબા મંદિર ખાતે ગોલ્ડ કિટ્ટી ગ્રુપની બહેનો દ્વારા ગરીબોને કઠોળનું શાક, ખમણ, ખીર, પૂરી, દાળ ભાત પીરસવામાં આવી રહ્યા છે અને આ પૌષ્ટિક ભોજન લેવા માટે મોટી સંખ્યામાં ગરીબો પણ સાંઈબાબા મંદિર ખાતે આવી રહ્યા છે. સાંઈબાબા મંદિરમાં આ નિત્યક્રમ આગામી 16 દિવસ સુધી ચાલુ રહેશે અને દરરોજ અલગ અલગ શાક સાથે મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવશે. ગોલ્ડ કિટ્ટી ગ્રુપ દ્વારા વર્ષોથી શ્રાદ્ધ પક્ષમાં ગરીબો માટે ભોજન આપવામાં આવે છે. ત્યારે અન્ય લોકોને પણ આ સરસ કાર્યમાં જોડાવવા અને દાન આપવા માટે ગોલ્ડ કિટ્ટી ગ્રુપના કૌશલાબેન અગ્રવાલે અપીલ કરી હતી. આ સાંઈરામ મંદિરમાં આજે 10 થી 12 વર્ષથી અમે આ જમણવાર ચલાવીએ અને આમાં ટ્રસ્ટીઓનો, સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીઓનો પૂરો સહયોગ છે અને ખાવાવાળા પણ એટલા બધા આવે છે. દિવસના 500 થી 600 જણ જમી જાય છે અને ગરમ ગરમ પીરસવામાં આવે. અમે કંદોઈને પણ રાખીએ, હલવાઈને રાખીએ અને ગરમ ગરમ એક સાઈડમાં પૂરી બનાવીને એક સાઈડમાં જમાડીએ એમને, તો અમને પણ એટલો આનંદ આવે. અને આ આયોજિત કરવાવાળા અમારો ગોલ્ડ કિટ્ટી ગ્રુપ છે, એ બહેનો બધીએ સહયોગ આપે અને અમને બધે જઈને પૂછીએ આવીએ કે ભાઈ તમારે તિથિ આપવાની છે, તો લોકો સામેથી પ્રતિસાદ પણ આપે છે અને અમને તિથિ પણ આપે છે. અને હું અત્યારે આર્યા સમાચાર વતી વળી મેસેજ આપીશ કે વધુમાં વધુ અહીં ખર્ચો વધારે છે અને થોડી આવક ઓછી છે, તો તમે વધુમાં વધુ તિથિ આપો અને તમે જોઈ શકો છો કે આ તમારો પૈસો ક્યાં લાગી રહ્યો છે અને ક્યાં નહીં લાગી. તમને નજરે જોયો, તમને આમ શાંતિ થશે કે નહીં કે અમારો પૈસો સારી જગ્યા લાગી રહ્યો છે. હું સાંઈબાબા ટ્રસ્ટ અને એમના બધા કર્મચારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને મારા ગોલ્ડ કિટ્ટીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. હું અને કમલાબેન રોજે અહીંયા સેવા કરવા પણ આવીએ છીએ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરામાં 27 શાળાના 12 વૈજ્ઞાનિકોએ રજૂ કરી 51 અદ્ભુત કૃતિ. વિજ્ઞાન મેળામાં ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાએ જમાવ્યું આકર્ષણ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાની 27 શાળાઓએ ભાગ લઈ કુલ 51 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકો નવા સંશોધન થકી વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયને સરળતાપૂર્વક સમજી શકે તેને લઈ વર્ષ દરમિયાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયના યજમાન પદે આજે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાની અલગ અલગ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ 5 વિષયો પર કૃતિઓ તૈયાર કરી હતી, જેમાં આરોગ્ય અને ખોરાક, સ્વસ્થ પરિવહન સંચાર, કુદરતી ખેતી, મેથેમેટિકલ મોડલિંગ અને કમ્પ્યુટેશન થિંકિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આમ આ 5 વિષયોને ધ્યાને લઈ મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધારે ખેતી અને સ્વચ્છતાને લગતી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરસાદના સમયે મુખ્ય હાઈવે રોડ પર પડેલા ખાડાને બતાવતી લાઇટો, ભૂકંપ સમયે ઇમારત પરથી નીચે ઉતરવા માટેની સુવિધાઓ, ટ્રાફિક સમસ્યા નિવારણ માટેનું મોડેલ, જેમાં ખાસ કરીને યુવતીઓ અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને આરોગ્યલક્ષી સમસ્યાથી બચાવવા માટે બાટરામ માધ્યમિક શાળા દ્વારા સેનેટરી પેડને લઈ કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ કરી એક દવા તૈયાર કરવામાં આવી હતી, જે દવાના ઉપયોગથી ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મળે તેમ છે. આજે વિજ્ઞાન મેળામાં અમે આયુર્વેદિક વનસ્પતિઓમાંથી બનતી ઔષધિ દવા બનાવી છે કે જે સેનેટરી પેડમાં ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનથી દૂર થાય છે. ઇન્ફેક્શન દૂર થવાથી ગર્ભાશયના મુખ્ય જે મુખનું કેન્સર થાય છે, અત્યારે ભારત દેશમાં 3.5 લાખ કેસ એના વધી ગયા છે, અને એના કારણે આ બજારમાં મળતા સેનેટરી પેડ આપણે વાપરીએ તો એ કેન્સરને નોતરે છે, પરંતુ આવા જે આપણે જાતે બનાવેલા સેનેટરી પેડ વાપરીએ અને આમાં આવી જે આયુર્વેદિક દવાનો ઉપયોગ છંટકાવ કરીએ તો આવા ઘણા બધા ઇન્ફેક્શનથી આપણે દૂર રહે છે, અને તે કિંમતમાં પણ સસ્તું પડે છે, જે વાતાવરણના અંદર પ્રદૂષણ થતું પણ અટકાવે છે. વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઈ ચૌધરી સહિત વિવિધ શાળાના શિક્ષકો અને સાથે હજારો વિદ્યાર્થીઓએ આજે અલગ અલગ કૃતિઓનું નિદર્શન કર્યું હતું. પ્રથમ નંબર આવેલ કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરી કરતા ખનીજ માફિયાઓ પર તંત્ર લગાવી રહ્યું છે લગામ. કાંકરેજ બાદ દાંતીવાડાના સાતસણ પાસેથી પસાર થતી સીપુ નદીમાં રેતી ચોરીનું નેટવર્ક ઝડપી લાખોનો મુદ્દામાલ કર્યું સીઝ. ડીસાના જાહેર રસ્તા પર દારૂડિયાઓના નગ્ન નાશનો વાયરલ થયો વિડીયો. વાયરલ વિડીયોને પોલીસની કામગીરી સામે ઊભા થયા સવાલો. ડીસામાં વર્ષોથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન ડીસાનું સાંઈબાબા મંદિર બની છે ગરીબો માટે જાયકાનું કેન્દ્ર. ગોલ્ડ કિટ્ટી ગ્રુપની બહેનો દ્વારા ગરીબોને પીરસવામાં આવે છે મિષ્ટાનવાળું ભોજન. અને ધાનેરામાં 27 શાળાના 12 વૈજ્ઞાનિકોએ રજૂ કરી 51 અદ્ભુત કૃતિ. વિજ્ઞાન મેળામાં ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાએ જમાવ્યું આકર્ષણ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.